હેલો સ્ટુડન્ટ્સ, આજના પીરિયડમાં આપણે ગદ્યાર્થ ગ્રહણ અને વિચાર વિસ્તાર આ બે વસ્તુ વિશે ભણવાના છે. ગદ્યાર્થ ગ્રહણ એટલે શું કે જે તમને એક પેરેગ્રાફ આપવામાં આવ્યો હોય એની નીચે કેટલાક ક્વેશ્ચન્સ આપવામાં આવે, તો એ પેરેગ્રાફને બરાબર ધ્યાનથી વાંચીને સમજીને તેની નીચેના પ્રશ્નોના જવાબ તમારે સોલ્વ કરવાના હોય છે અને એ જવાબો તમારે પેરેગ્રાફમાંથી જ લખવાના હોય છે. હવે એ ક્વેશ્ચન્સ જે આપવામાં આવશે તમને એ સિક્વન્સમાં જ આપવામાં આવ્યા હશે અને એના આન્સર પણ પેરેગ્રાફમાંથી સિક્વન્સમાં જથી શોધીને લખવાના હોય. એને ગદ્યાર્થ ગ્રહણ કહેવાય. બરાબર, આ તમારા અભ્યાસક્રમ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને તમને ખ્યાલ હોય તો યુનિટ ટેસ્ટમાં જે તમને કોર્સ આપવામાં આવ્યો છે એમાં પણ ગદ્યાર્થ ગ્રહણ અને વિચાર વિસ્તાર બંને છે. તો એટલા માટે આજે આપણે સમજી લઈશું. તો અહીંયા તમને થોડી માહિતી આપવામાં આવી છે કે ગદ્યાર્થ ગ્રહણમાં ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો કઈ હોય છે. તો ચાલો આપણે સમજી લઈએ. ગદ્યાર્થ ગ્રહણ એટલે આપેલા ગદ્યખંડને બરાબર સમજીને વાંચીને તેના જવાબો લખવાના. ગદ્યાર્થ ગ્રહણ કરતી વખતે ધ્યાનમાં કઈ બાબતો રાખવાની હોય, તો એમાં ધ્યાનમાં રાખવાની બાબતો છે કે પહેલી બાબત કે આપેલા જે ગદ્યખંડ છે એને ધ્યાનપૂર્વક વાંચો. એકવાર ન વંચાય, એકવારમાં બરાબર ન સમજાય તો તેને વારંવાર વાંચો અને બરાબર સમજી લો. સેકન્ડ, પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગદ્યખંડને ફરીથી વાંચો. ક્વેશ્ચન વાંચવાના એની નીચે આપેલા અને ફરીથી પેરેગ્રાફ વાંચવાનો. ગદ્યખંડ એટલે શું? પેરેગ્રાફ. થર્ડ, બધા પ્રશ્નોના ઉત્તર મનમાં પહેલાં ગોઠવી લેવાના અને પછી એના મુદ્દાસર જવાબો લખવાના. બરાબર સેન્ટેન્સ બાય સેન્ટેન્સ જવાબો લખવાના હોય. ફોર્થ, દરેક પ્રશ્નનો ઉત્તર સરળ ભાષામાં લખો, સિમ્પલ લેંગ્વેજમાં લખવાની કોશિશ કરવાની. ફિફ્થ, ગદ્યખંડના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક આપો. બરાબર, હવે તમને ખબર છે કે દરેક વખતે ગદ્યખંડનો જો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે આપેલા ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો, તો એ ગદ્યખંડનો ભાવ બરાબર સ્પષ્ટ એટલે એને રિલેટેડ હોવું જોઈએ. તમે ગદ્યખંડ કોઈ બીજો જ આપેલો હોય, બરાબર, માતા વિશેનો આપેલો હોય અને તમે કંઈ બીજું જ ટાઇટલ આપો તો ન ચાલે. એ માતા રિલેટેડ જ ટાઇટલ તમારે આપવું પડે. અને ત્યાર પછી લાસ્ટમાં તમે જે પણ આન્સર લખ્યા હોય તો એ બરાબર વાંચી લેવાના, એટલે જે પણ ભૂલ હોય તે સુધરી જાય માટે. બરાબર, હવે તમને બરાબર સમજાય એના માટે તમને હું અહીંયા એક ગદ્યખંડ મેં મૂક્યો છે. તો એ ગદ્યખંડ તમારે બરાબર વાંચવાનો છે અને એ ગદ્યખંડમાંથી આખો ગદ્યખંડ તમે વાંચજો ને લખજો. તમારી નોટબુકમાં છે ને એક પાર્ટીશન બનાવવાનું છે તમારે કમ્પોઝિશન માટે. બરાબર, નોટબુકમાં પાર્ટીશન ન બનાવો તો ઇટ્સ બેટર કે એક નાની પાતળી 100 પેજની નોટબુક બનાવી લેજો, કારણ કે આપણે એમાં કોમ્પોને બધું લખવાના છે. તો એટલા માટે એક પાતળી નોટબુક બનાવજો. એમાં આગળના પોર્શનમાં તમે બધું કોમ્પોઝિશન, ગદ્યખંડ, પત્રલેખન એ બધું લખીશું અને પાછળના પોર્શનમાં કંઈ ગ્રામરનું લખવું હોય તો ચાલે માટે. બરાબર, તો એક આ કોમ્પો નોટબુક બનાવી દેજો તો તમને સારું પડશે. તો તમારે પહેલાં ટાઇટલ આપવાનું ગદ્યાર્થ ગ્રહણ અને આ પેરેગ્રાફ લખવાનો. એમાં એની નીચે જેટલા ક્વેશ્ચન્સ આપવામાં આવ્યો છે. હવે પહેલું શું છે? એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ વધુને વધુ, બરાબર, કપાઈ ગયું છે એટલે બે ફોટોગ્રાફ મોકલી આપીશ, એ બેઉમાંથી તમે ચેક કરી લેજો. તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે. તો આખો પેરેગ્રાફ બરાબર લખજો, એની નીચે ક્વેશ્ચન્સ લખજો અને એક ક્વેશ્ચન અને એનો આન્સર, હું આન્સર્સ પણ તમને આપું છું. સેકન્ડ ક્વેશ્ચન, એનો આન્સર, એવી રીતે લખજો. આ એના આન્સર્સ છે. 1 ક્વેશ્ચન 1 આન્સર, 1 ક્વેશ્ચન 1 આન્સર, આવી રીતે તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે. બરાબર, તો આ એક ગદ્યાર્થ ગ્રહણ લખી નાખવાનો છે તમારે. હવે આપણે વિચાર વિસ્તાર વિશે સમજીશું. તો સેકન્ડ તમારે ટાઇટલ આપવાનું છે વિચાર વિસ્તાર. તમારે એમાં ધ્યાનમાં રાખવાની બાબતો નથી લખવાની, ફક્ત પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર. એવી રીતે વિચાર વિસ્તારમાં પણ હું તમને ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવીશ, એ નથી લખવાની. વિચાર વિસ્તાર જે સમજાવીશ એ લખવાનો રહેશે. જો આ વિચાર વિસ્તાર છે અને એ વિચાર વિસ્તારમાં શું કહ્યું છે કે કેટલાક સુભાષિતો, કહેવતો, મુક્તકો એટલે કે એવી લાઇન્સ અથવા તો સુક્તિઓ એટલે કે સારા વિચારોવાળી પંક્તિ અને કાવ્ય પંક્તિઓ 1 કે 2 વાક્યમાં ઘણું બધું કહી જાય છે. તો આવા વાક્યો કે કાવ્ય પંક્તિઓનો અર્થ
ને વિચારપૂર્વક સમજાવવાની જે પદ્ધતિ છે, લખવાની પદ્ધતિ, એને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહેવામાં આવે છે. બરાબર. અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો આ 3 બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલી, આપેલી પંક્તિ કે ઉક્તિનો અર્થ બરાબર સમજવાનો. બરાબર. જે તમને પંક્તિ આપવામાં આવી હોય તેનો અર્થ બરાબર સમજવાનો હોય છે. તેનો અર્થ બરાબર સમજવાનો હોય છે. જરૂરી મુદ્દા પાડીને તેનો 8-10 લીટીમાં વિચાર વિસ્તાર કરવાનો. કે જરૂરી એના 1 by 1 એના મુદ્દા પાડવાના. એવું નહીં કે એક જ પેરેગ્રાફ લખ્યો એટલે એક જ પેરેગ્રાફમાં પૂરું થઈ જાય. પહેલાં તમારે એ વિચાર વિસ્તારને 2 લીટીમાં એ શું કહેવા માંગે છે એનો ભાવાર્થ સમજાવવાનો, અને ત્યાર પછી 2 પેરેગ્રાફ પાડીને એનો જે વિચાર છે એ વિસ્તારથી, એટલે કે સારી રીતે એકદમ ડિટેલમાં લખવાનો હોય છે. બરાબર. જરૂર જણાય ત્યાં દ્રષ્ટાંતો અને અન્ય કહેવતો, કાવ્ય પંક્તિઓનો ઉલ્લેખ પણ કરવાનો. બરાબર. જ્યાં જ્યાં જરૂર લાગે તો એને રિલેટેડ તમને કોઈ કાવ્ય પંક્તિ અથવા તો કોઈ કહેવત, અથવા તો ઇંગ્લિશ હોય, હિન્દી હોય, કોઈ પણ લેંગ્વેજમાં કહેવત કે કશું યાદ આવે એ પણ તમે વચ્ચે વચ્ચે લખી શકો. બરાબર. તો આ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. આગળ જોઈએ. એના માટે હું તમને 2 વિચાર વિસ્તાર આપું છું. એ વિચાર વિસ્તાર લખવાના છે તમારે તમારી કોમ્પોની નોટબુકમાં. જેમ આપણે ગદ્યાર્થ ગ્રહણ લખીશું એમ વિચાર વિસ્તાર પણ લખીશું. બરાબર. તે તમે લખી રાખજો. હમણાં તમે ફક્ત ધ્યાન રાખીને વાંચી જજો. આ તમે જ્યારે તમારો યુનિટ ટેસ્ટ પતી જશે પછી મને હોમવર્કમાં લખીને બતાવજો, પણ હમણાં સમજી તો લેજો જ સારી રીતે. હોમવર્ક તમે મને વેનસડેના ચેક કરાવી દેજો કોમ્પો નોટબુકમાં. બરાબર. આના માટેના 2 વિચાર વિસ્તાર છે. આપણે પહેલો વિચાર વિસ્તાર સમજીએ. નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય, ચંદન પડ્યું ચોકમાં, ઈંધણ મૂળ વેચાય. હવે આનો અર્થ શું છે કે આપણે કોઈ એવા વ્યક્તિઓની સાથે રહીએ ને જે સજ્જન નથી અને નગુણું છે, જેના સારા ગુણ નથી, તો એ સારા વ્યક્તિને પણ પોતાની આદતોથી ખરાબ કરી નાખે છે. જેમ કે કોઈ ચંદનનું લાકડું છે એ રસ્તામાં ચોકમાં પડ્યું હોય તો કોઈ પણ વ્યક્તિને એનું મૂલ્ય, એની કિંમત ખબર નથી પડતી. એ ઈંધણના લાકડાની જેમ એકદમ સામાન્ય મૂલ પર વેચાઈ જાય છે. તો અહીંયા તમને ઇન ડિટેલ આપવામાં આવ્યું છે કે આ પંક્તિઓમાં કવિએ સંગનો મહિમા જ વર્ણવ્યો છે. મેં કીધું ને કે ખરાબ વ્યક્તિનું જો સંગત હશે તો એનાથી સારું વ્યક્તિ પણ ખરાબ થઈ જશે. સંગનો મહિમા વર્ણવ્યો છે. સારો માણસ નઠારા માણસનો સંગ કરે તો તેની કિંમત કોળીની થઈ જાય છે. એક કોળીની કિંમત. ચંદનનું લાકડું ચોકમાં ઈંધણના લાકડા ભેગું પડ્યું હોય તો તે ઈંધણના બળતણના ભાવે જ વેચાઈ જાય છે. બરાબર. ઘણા બધા સાદા લાકડા પડ્યા હોય ને એની વચ્ચે કોઈ ચંદનનું લાકડું મૂકી દે તો એ સાદા લાકડાની કિંમતે જ વેચાઈ જાય. ચંદનના લાકડાની કિંમત તો ઘણી બધી હોય, પણ એક કોની સાથે છે ને એને ખબર હોતી નથી. તેવી જ રીતે નઠારા માણસોના ટોળામાં એકાદ સારો માણસ ભળે તો તે પણ નઠારામાં જ ગણાઈ જાય છે. બરાબર. એટલે જો કોઈ નકામા માણસોની ટોળકી હોય એમાં કોઈ સારો માણસ બી ભળે અને પેલા લોકો કંઈક ખરાબ કામ કરે તો આને પણ પકડી લેવામાં આવે, સારા માણસને પણ. મૂર્ખાઓની સભામાં પંડિત હાજરી આપે તો તેની ગણતરી પણ મૂર્ખામાં જ થઈ જાય છે. બરાબર. મૂર્ખાઓની સભા ભરેલી હોય અને તેમાં કોઈ સારું બહુ જ્ઞાની વ્યક્તિ એમાં ઉપસ્થિત હોય તો એની ગણતરી શેમાં થઈ જાય? મૂર્ખમાં થઈ જાય. ગમાર માણસના હાથમાં હીરો આવી જાય તો તે પાણીના મૂલે વેચાઈ જાય છે, કારણ કે તેને હીરાની પરખ હોતી નથી. સદગુણી માણસે કદરહીન લોકોમાં ભળવું ન જોઈએ. આ આખા વિચાર વિસ્તારનો મહિમા શું છે, એનું મોરલ શું છે કે જે સદગુણી માણસ છે તેણે કદરહીન લોકોનામાં ભળવું જોઈએ નહીં. બરાબર. ચલો હવે સેકન્ડ જોઈએ. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આ એક છંદ છે, તો મારાથી છંદમાં ગવાઈ ગયું છે, પણ તમને પંક્તિ હું કહું તો આનું મતલબ એ થાય છે કે કોઈક વ્યક્તિને કોઈક ખરાબ કામ કર્યું હોય ત્યાર પછી જે પ્રાયશ્ચિત થાય, પસ્તાવો થાય, એની વાત કરી છે આમાં. કે ખરાબ કામ કર્યા પછી જે પસ્તાવો થાય છે તો એ સ્વર્ગથી ઉતરેલા ઝરણા સમાન
હોય છે. ઝરણું તો ખબર છે ને, પાણીનું ઝરણું. તો એનો આપણે વિસ્તાર સમજી લઈએ. આ પંક્તિમાં કવિએ પ્રાયશ્ચિતનો મહિમા વર્ણવ્યો છે. પસ્તાવારૂપી ઝરણું સ્વર્ગમાંથી ઉતરીને પૃથ્વી પર વહી રહ્યું છે. આ ઝરણામાં પાપી માણસ સ્નાન કરીને પુણ્યશાળી બને છે. એટલે જે પાપી માણસ હોય પણ એને પસ્તાવો થાય અને એ કામને સુધારવાનો પ્રયત્ન કરે અને સુધારે તો એના પાપ ધોવાઈ જાય છે. એમ આપણે આપણા જીવનમાં ક્યારેક ભૂલ કરી બેસીએ છીએ. આપણને જ્યારે આપણી ભૂલ સમજાય ત્યારે આપણે તેનો નિખાલસતાથી સ્વીકાર કરવો જોઈએ. બરાબર, ભૂલ સમજાઈ જાય તો નિખાલસતાથી શું કરવો જોઈએ? એનો સ્વીકાર કરવો જોઈએ, એ સ્વીકારવી જોઈએ. આપણે આગળ જોઈએ. આમ કરવાથી આપણું હૃદય પણ નિર્મળ બને છે. નિર્મળ એટલે સ્વચ્છ, ચોખ્ખું. ભૂલ કરવી એ પાપ નથી, પરંતુ ભૂલને છુપાવીને રાખીએ તે શું છે? પાપ છે. ગાંધીજીએ તેમના જીવનમાં અનેક ભૂલો કરી છે, પરંતુ જ્યારે તેમને તેમની ભૂલો સમજાઈ ત્યારે તેમણે તેનો ઉલ્લેખ ખુલ્લા મને સ્વીકાર્યો હતો. પછી તેમણે એવી ભૂલો ક્યારે પણ કરી ન હતી. બરાબર, એક મહાન વ્યક્તિ ગાંધીજીની વાત કરી છે કે ભૂલ તો માણસ છે, આપણે ભૂલ તો થવાની જ છે, પણ એનો સ્વીકાર તમે કેવી રીતે કરો છો? એને નકારી નાખો કે મેં કરી જ નથી. હવે તમે ભૂલ કરી છે, ક્યારેક ને ક્યારેક તો સામે આવવાની જ છે, પણ એને કેવી રીતે તમે સ્વીકારો છો અને પછી કેવી રીતે સુધારો છો? બરાબર, તેની વાત કરી છે. આપણે પણ આપણી ભૂલોનો એકરાર કરતા રહીશું તો આપણી ભૂલોનું પ્રમાણ પણ ઘટી જશે. ભૂલ માટે પસ્તાવો કર્યા પછી આપણું જીવન સુખી બને છે. બરાબર, તો આ બે વિચાર વિસ્તાર તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને ગદ્યાર્થ ગ્રહણ પણ લખવાનો છે. લખીને મને બુધવારે બતાવજો. મને ખબર છે કે તમારે યુનિટ ટેસ્ટ આવી રહ્યા છે, તો તમે વાંચવાનો, નહીંતર તમને ટાઈમ નહીં મળે તો તમે વાંચજો બરાબર, જેથી તમે સારું પરફોર્મ કરી શકો. બરાબર, અને જેમ તમને કહ્યું છે એમ બધી જ માર્કશીટ એ જ ટાઈમ પીરિયડમાં, એ જ દિવસે અને સ્કૂલમાં સબમિટ કરાવવાની છે. બરાબર, પોતાનું નામ બરાબર લખજો, સ્ટાન્ડર્ડ આ તે, અને સારી રીતે આન્સર્સ લખજો, સિક્વન્સ બાય સિક્વન્સ. ઓકે, થેન્ક યુ સો મચ.